જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપ સર્વને અમારા પરિવાર તરફથી દેવસૈની એકાદશીની હાર્દિક શુભકામનાઓ. આજે 25 જુલાઈ શનિવાર, અષાઢ સુદ દેવપોઢી અને દેવસૈની એકાદશી છે. આજની કથા સાંભળવાથી આપણને ખૂબ જ પુણ્ય મળે છે. એકાદશીની રાજા માંધાતાની વાર્તા. સતયુગમાં માંધાતા નામનો એક સૂર્યવંશી ચક્રવર્તી રાજા હતો. તેના ઘરે રાજ્યમાં એક વખત 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. દુકાળ પડ્યો. પ્રજા ભૂખે મરવા લાગી. રાજા પોતાની સેના લઈને જંગલમાં અંગીરા ઋષિ પાસે ગયો અને કહ્યું, હે મુનિવર, મારા રાજ્યમાં વરસાદ કેમ નથી પડતો? મારો એવો કેવો દોષ છે? અંગીરા ઋષિએ કહ્યું, હે રાજન, તારા રાજ્યમાં એક શુદ્ર તપ કરી રહ્યો છે. સતયુગમાં તપ કરવાનો અધિકાર તો બ્રાહ્મણોને જ છે. એટલે ઇન્દ્રદેવ રિસાયા છે અને વરસાદ નથી પડતો. તું તે શુદ્રને મારી નાખ તો વરસાદ પડશે. રાજા બોલ્યો, હું નિરપરાધ તપસ્વીને કેવી રીતે મારું? તમે બીજા કોઈ ઉપાય બતાવો. ત્યારે અંગીરા ઋષિએ કહ્યું, તો તું અષાઢ સુદ દેવસૈની એકાદશીનું વ્રત પરિવાર અને પ્રજા સાથે કર. તેના પુણ્યથી જરૂર વરસાદ પડશે. રાજાએ પાછા આવીને આખા રાજ્યમાં અષાઢ સુદ એકાદશીનું વ્રત કરાવ્યું. બધાએ શ્રદ્ધાથી ઉપવાસ કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરી. વ્રતના પ્રભાવથી તરત જ મુશળધાર વરસાદ વરસ્યો. દુકાળ દૂર થયો અને પ્રજા સુખી થઈ. બીજા વાર્તા મુજબ આ જ દિવસે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈ રાજા બલિ પાસેથી 3 ડગલામાં 3 લોક લઈ લીધા હતા અને બલિને પાતાળનું રાજ અપાવ્યું હતું. એટલે જ આને પદ્મા એકાદશી પણ કહે છે. આ દિવસે આ એકાદશીનું ફળ, જે આ માણસ સાચા મનથી આ એકાદશીનું વ્રત કરે છે તેના જન્મો જન્મના પાપ નાશ પામે છે. વિષ્ણુ લોક પ્રાપ્ત થાય છે. જય શ્રી હરિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપ સર્વને એકાદશીની પાછી હાર્દિક શુભકામનાઓ આપું છું અને તમારો દિવસ શુભ રહે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા ઘરમાં સદાય વાસ કરે. બની શકે તો એકાદશીનું વ્રત દરેક લોકોએ જરૂર કરવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને વાસ થાય છે. જે પણ કોઈ આ વાર્તા વાંચશે સાંભળશે એના ઘરમાં સુખ શાંતિ સદાય બન્યા રહે છે. હે માં લક્ષ્મી, તમે બધાની સુખ શાંતિ આપજો. જય લક્ષ્મી નારાયણ. જય શ્રી હરિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.